પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સાબર ડેરી ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા અનેક સેવા કાર્યો યોજાયા. શિનોલ મંદિરમાં હવન અર્ચન કરાયું, સુખડી પેકેટ વિતરણ તેમજ બાળ મંદ વૃદ્ધિમાં આશ્રમમાં કરાયું ઉજવણી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ તથા નિયામક મંડળ દ્વારા આજે વિશેષ સેવા કાર્યો યોજાયા. શિનોલ મંદિરમાં મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે હવન અર્ચન કરીને ધાર્મિક વિધિ કરાઈ. સાથે સાથે સગર્ભા મહિલાઓને સુખડીના પેકેટનું વિતરણ કરી માતૃત્વની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો. આ ઉપરાંત બાયડા ખાતે આવેલ મંદબુદ્ધિ આશ્રમમાં પણ રહેવાસીઓને સુખડી પેકેટ આપી આનંદ, સ્નેહ અને સેવા દ્વારા પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. સાબર ડેરીના આગેવાનો દ્વારા આયોજિત આ કાર્યક્રમો પ્રધાનમંત્રીના સેવા પરમો ધર્મ સંદેશને પ્રતિબિંબિત કરી એક યાદગાર દિવસ બન્યો. તેમજ સાબર ડેરી ચેરમેન શ્રી શામળભાઈ પટેલ દ્વારા મોદી સાહેબના દીર્ઘાયુષ્ય માટે મંદિરમાં પ્રાર્થના કરી સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી. આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક શિનોલ વૈદ્યનાથ મંદિરની અંદર એમના આયુષ માટે, એમના આરોગ્ય માટે અને દેશની જે સેવા કરી છે એ નિમિત્તે વૈદ્યનાથ મહાદેવની અંદર એમના જન્મદિવસ નિમિત્તે એમની શુભકામનાઓ માટે એક યજ્ઞનું આયોજન કર્યું છે. એ યજ્ઞ નિમિત્તે નરેન્દ્રભાઈનું આયુષ્ય વધે, સુખાકારી થાય અને દેશનું સારું કામ કરે એ અપેક્ષાએ સાબર ડેરીના માધ્યમથી અમારા ડિરેક્ટરો સહિત અને ભાઈ ભૂદેવ એમની સમક્ષ ઋષિભાઈ શાસ્ત્રી આ યજ્ઞનું આયોજન કર્યું છે. એ આ નિમિત્તે થોડા શ્લોક બોલશી અને નરેન્દ્રભાઈનું આયુષ્ય વધે એવી શુભેચ્છાઓ.